નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આ ભૂલો ન કરશો, નહીં તો આખું જીવન બરબાદ થઈ જશે અને તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ જશે. તેથી કેટલાક એવા કામ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી તમારા પિતૃદેવ તમારાથી નારાજ થઈ જાય છે. પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આ ભૂલોને ન કરશો, નહીં તો આખું જીવન બરબાદ થઈ જશે અને તમારા પ્રતિદિન પણ તમારાથી નારાજ થઈ જશે. તેથી કેટલાક એવા કામ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી પિતૃદેવ નારાજ થઈ જાય છે અને તમારું જીવન ખુશહાલીના તરફ તો નથી જતું, પણ જીવનમાં કષ્ટ આવવા લાગે છે. તેથી તમારે આ ભૂલોથી પણ ભૂલ ન કરવી જોઈએ, જે અમે તમને આજની વિડીયોમાં જણાવવાના છીએ. સ્વાગત છે તમે સૌનું તમારા મનપસંદ ચેનલમાં. માતાઓ અને બહેનો, જો તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો, ભાઈઓ અને બહેનો, તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો, તો સાચા હૃદયથી આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ અથવા જય ભગવાન શિવ અવશ્ય લખજો, જેથી તમારા પિતૃ હંમેશા તમારાથી પ્રસન્ન રહે અને તમારા જીવનમાં ખુશહાલી બની રહે. માતાઓ અને બહેનો, તમે સૌને અમે જણાવી દઈએ કે પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરો આ 11 કામ, નહીં તો પિતૃ નારાજ થઈ જશે. પિતૃપક્ષ, જેને અક્ષર શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, જીવિત લોકો માટે તેમના પૂર્વજોની ક્ષમા માંગવાનો અને તેમના પ્રત્યે શ્રદ્ધા બતાવવાનો સમય છે. હિન્દુ ધર્મમાં પિતૃઓનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવો એટલે કે બહાદુર સાલનો 6થો મહિનો છે. દર વર્ષે ભાદરવા પૂર્ણિમાથી લઈને આસો અમાવસ્યા સુધી પિતૃપક્ષ મનાવવામાં આવે છે. આ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન વગેરે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આનાથી પિતૃઓનું ઋણ ચૂકવાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 15 દિવસ ચાલતા પિતૃપક્ષના છેલ્લા દિવસે સર્વ પિતૃ અમાવસ્યા અથવા અમાવસ્યામાં સૌથી વધુ મહત્ત્વ હોય છે. પિતૃપક્ષની અવધિ લગભગ 15 દિવસની હોય છે, જેમાં લોકો તેમના પૂર્વજોને ભોજન તર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે પિતૃલોકથી પૃથ્વીલોક પર આવે છે. આ પિતૃઓની કૃપા અને આશીર્વાદ પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવ્યો છે. જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તે પિતૃપક્ષમાં તેનાથી છુટકારો મેળવવાના ઉપાય પણ કરી શકે છે, જે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને સૌને વિનંતી છે, જો તમે લોકો પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બેલ નોટિફિકેશન અવશ્ય દબાવો, જેથી અમારે દરેક આવનારી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આવો જાણીએ પિતૃપક્ષની તિથિ, શ્રાદ્ધ અને તેનું મહત્ત્વ. સાથે જાણીશું શું કરવું અને શું ન કરવું. પિતૃપક્ષ ક્યારથી શરૂ થઈ રહ્યો છે? હિન્દુ કેલેન્ડર અનુસાર પિતૃપક્ષ ભાદરવા પૂર્ણિમાથી શરૂ થઈને આસો મહિનાની અમાવસ્યા તિથિ સુધી ચાલે છે. આ વખતે પિતૃપક્ષ 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન લોકો તેમના પિતૃઓ નિમિત્તે આસો કૃષ્ણ પક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કર્મ વગેરે કરે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે પિતૃપક્ષની શરૂઆત ભાદરવા પૂર્ણિમાથી થાય છે અને સર્વ પિતૃ અમાવસ્યાએ તેનું સમાપન થઈ જાય છે. આ વર્ષે ભાદરવાની સાર્વત્રિક અમાવસ્યા 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ પડી રહી છે અને તે જ દિવસે પિતૃપક્ષનું સમાપન થશે. ધાર્મિક દ્રષ્ટિએ પિતૃપક્ષનું ઘણું મહત્ત્વ છે.
આ ચેનલ તમને ક્યારે પણ કોઈ ખોટી માહિતી નહીં આપે. આ સમયે પિતૃઓ પ્રત્યે સન્માન અને સ્મરણ વ્યક્ત કરવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ અવધિમાં તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ પુત્રદોષમાંથી પણ વ્યક્તિને છુટકારો મળે છે. એવી માન્યતા છે, મૃત્યુ પછી યમરાજ 15 દિવસ માટે મૃત વ્યક્તિના આત્માને મુક્ત કરે છે, જેથી તે પોતાના પરિવાર પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે. આ 15 દિવસમાં પરિવારજનોના પિંડદાન અને શ્રદ્ધાથી પિતૃઓ પોતાનો ભાગ લઈને પાછા સ્વર્ગલોક ચાલ્યા જાય છે. પિતૃપક્ષમાં ભૂલથી પણ આ કામ ન કરો. નંબર 1. પિતૃપક્ષમાં દારૂ પીવો, માંસાહાર, પાન, રીંગણ, ડુંગળી, લસણ, વાસી ભોજન, સફેદ તલ, મૂળો, દૂધી, કાળું મીઠું, સત્તુ, જીરું, મસૂરની દાળ, સરસવનું શાક, ચણા વગેરે વંચિત માનવામાં આવે છે. શ્રાદ્ધમાં જો કોઈ આનો ઉપયોગ કરે તો પિતૃ નારાજ થઈ જાય છે. નંબર 2. શ્રાદ્ધમાં ઘરમાં કલેશ કરવો, બાળકોને મારવા કે દાંટવા, સ્ત્રીઓનું અપમાન કરવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં પિતૃઓ તમારી પાસેથી મુક્તિ અને શાંતિની આશા રાખીને આવે છે, તો તેઓ તમને આશીર્વાદ આપવાને બદલે નારાજ થઈને ચાલ્યા જાય છે. નંબર 3. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતા અને સંતાનને કષ્ટ આપવાથી પિતૃઓ નારાજ થઈને ચાલ્યા જાય છે. નંબર 4. સવારે અને રાત્રે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. ક્યારેય રાત્રે શ્રાદ્ધ ન કરો, કારણ કે રાત્રિ રાક્ષસોનો સમય હોય છે. બેકી સંખ્યાના સમયે પણ શ્રાદ્ધ કર્મ નથી કરવામાં આવતું. નંબર 5. શ્રાદ્ધ માટે સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો કુતુબ કાળ અને રોહિણી કાળ હોય છે. કુતુબ કાળમાં કરેલા દાનનું અક્ષય ફળ મળે છે. નંબર 6. પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય ન કરવા જોઈએ, જેમ કે લગ્ન કરવા, ગૃહ પ્રવેશ, દુકાનનું શુભારંભ વગેરે કાર્ય કરવું શુભ નથી માનવામાં આવતું. સાથે જ કોઈ નવું કાર્ય પણ ન કરો. નંબર 7. પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા જોઈએ નહીં અને ન તો પહેરવા જોઈએ. આનાથી પિતૃદોષ લાગે છે. નંબર 8. કોઈની સાથે જૂઠું પણ ન બોલવું જોઈએ. આ ઉપરાંત કોઈને અપશબ્દ પણ ન કહેવા જોઈએ. સટ્ટો રમવો, કોઈની સાથે છેતરપિંડી કરવી અને વ્યભિચારીનો ધંધો કરવાથી પણ પિતૃઓ નારાજ થઈ જાય છે. નંબર 9. શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. નંબર 10. પિતૃપક્ષમાં જો તમારા દરવાજે કોઈ પણ પ્રાણી કે સાધુ વગેરે આવે તો તેમનું અપમાન ન કરો. આ લોકોનું અપમાન કરવાથી તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે. સાથે જ ઘરની ચોખટ પર જો કોઈ ગાય, કૂતરો, ભિખારી આવે તો તેમનું પણ અપમાન ન કરો. નંબર 11. શ્રાદ્ધ કરનારને વાળ, નખ અને દાઢી ન કાપવા જોઈએ. નંબર 12. શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન ભૂલથી પણ લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો. નંબર 13. જે ઘરની ચોખટ પર આવે છે, કૂતરાને, ભિખારીને કે અન્ય કોઈને ભૂખ્યા પાછા ન મોકલો. અતિથિઓનો આદર અને સત્કાર કરો. ભૂલથી પણ કોઈનું અપમાન ન કરો. નંબર 14. શ્રાદ્ધ પક્ષ દરમિયાન સાબુ, શેમ્પૂ કે કોઈ પણ પ્રકારના તેલનો ઉપયોગ ન કરો. નંબર 15. શ્રાદ્ધ કરવા માટે લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ, ન તો સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ દરમિયાન તમે પિત્તળના વાસણમાં ભોજન કરી શકો છો અને તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ. નંબર 16. શ્રાદ્ધ માટે તમે જે ભોજન બનાવી રહ્યા છો તેને ન તો ચાખવું જોઈએ, ન તો પહેલાં ખુદ ખાવું જોઈએ. નંબર 17. પિતાનું શ્રાદ્ધ પુત્ર કરે છે. પુત્ર ન હોય તો પત્નીએ શ્રાદ્ધ કરવું જોઈએ. પત્ની ન હોય તો સગો ભાઈ શ્રાદ્ધ કરી શકે છે. એકથી વધુ પુત્રો હોય તો મોટા પુત્રે શ્રાદ્ધ કરવું જોઈએ. ઉક્ત નિયમથી શ્રાદ્ધ નહીં કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. પિતૃપક્ષમાં શું કરવું જોઈએ? તો નંબર 1. પિતૃપક્ષમાં રોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. પિતૃદોષથી મુક્તિ મળશે. નંબર 2. દરેક શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કીડીઓ અને કાગડાઓને પણ ભોજન આપવું જોઈએ.
નંબર 3, પિતૃપક્ષ દરમિયાન રોજ સ્નાન કર્યા પછી તરત જ જળથી પિતૃઓને તર્પણ કરવો અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવો. આનાથી તેમના આત્માઓને જલ્દી તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત જો તમે તમારા પિતૃઓનું તર્પણ કરો છો તો બ્રહ્મચારીના નિયમોનું પાલન કરો. જે પણ ભોજન રાખ્યું હોય તે ભોજન પછીથી ગાય, કૂતરાઓ વગેરેને ખવડાવી દો. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આમના માધ્યમથી આ ભોજન પિતૃઓ સુધી પહોંચી જાય છે. નંબર 6, દરેક શ્રાદ્ધના દિવસે યથાશક્તિ બ્રાહ્મણ અથવા ગરીબોને ભોજન કરાવો અને યથોચિત દક્ષિણા આપીને આશીર્વાદ લો. નંબર 7, પિતૃપક્ષમાં પિતૃઓની અનુકૂળતા મેળવવા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનો મૂળ પાઠ તથા શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરો. નંબર 8, પિતૃઓની કૃપા મેળવવા માટે બ્રહ્મ ગાયત્રી મંત્રનો પણ જપ અનુષ્ઠાન કરો. નંબર 9, રોજ પિતૃ સૂક્ત અને પિતૃ ગાયત્રીનો સંપૂર્ણ લગાતાર વધુમાં વધુ પાઠ કરો અથવા કરાવો. સામાન્ય રીતે 11,000 વાર પાઠમાં અનુષ્ઠાનની પૂર્ણતા થાય છે. દાન કરવાની વસ્તુઓ. નંબર 1, અનાજનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. ખાસ કરીને ઘઉં, ચોખા અને કઠોળ. આનાથી ગરીબોને ભોજન મળે છે અને તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અનાજનું દાન કરવાથી તમને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે. નંબર 2, વસ્ત્ર. નવા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવું જોઈએ, ખાસ કરીને ગરીબ બાળકો અને મહિલાઓને. આનાથી તેમને સ્વચ્છતા અને ગરિમા મળે છે. વસ્ત્રનું દાન કરવાથી તમને સમાજમાં સન્માન મળે છે. નંબર 3, ફળ અને શાકભાજી. ફળ અને શાકભાજીનું દાન કરવું સ્વાસ્થ્ય અને પોષણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગરીબોને તાજા ફળ અને શાકભાજી આપવાથી તેમને સ્વસ્થ જીવન મળે છે. ફળ અને શાકભાજીનું દાન કરવાથી તમને સ્વાસ્થ્ય અને તંદુરસ્તી મળે છે. નંબર 4, પુસ્તકોનું દાન કરવું જ્ઞાન અને શિક્ષણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગરીબ બાળકોને પુસ્તકો આપવાથી તેમને શિક્ષણ મળે છે. પુસ્તકોનું દાન કરવાથી તમને જ્ઞાન અને બુદ્ધિમત્તા મળે છે. નંબર 5, ચિકિત્સા સામગ્રી. ચિકિત્સા સામગ્રીનું દાન કરવું ગરીબોના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોને ચિકિત્સા સામગ્રી આપવાથી ગરીબોને સ્વાસ્થ્ય સેવાઓ મળે છે. ચિકિત્સા સામગ્રીઓને દાન કરવાથી તમને સ્વાસ્થ્ય અને સુખ મળે છે. નંબર 6, પાણીના વાસણો. પાણીના વાસણોનું દાન કરવું ગરીબોને પીવાના પાણીની સુવિધા આપે છે. આનાથી તેમને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય મળે છે. પાણીના વાસણોનું દાન કરવાથી તમને સ્વચ્છતા અને સુખ મળે છે. નંબર 7, દીવા અને તેલ. દીવા અને તેલનું દાન કરવું ગરીબોને પ્રકાશની સુવિધા આપે છે. આનાથી તેમને ઘરમાં પ્રકાશ મળે છે. દીવા અને તેલનું દાન કરવાથી તમને પ્રકાશ અને સુખ મળે છે. નંબર 8, શિક્ષણ સામગ્રી. શિક્ષણ સામગ્રી જેવી કે પેન્સિલ, પુસ્તક અને બેગનું દાન કરવું ગરીબ બાળકોને શિક્ષણ આપે છે. શિક્ષણ સામગ્રી દાન કરવાથી તમને જ્ઞાન, બુદ્ધિમત્તા મળે છે. નંબર 9, ભોજન. ભોજનનું દાન કરવું ગરીબોને ખોરાકની સુવિધા આપે છે. આનાથી તેમને સ્વસ્થ જીવન મળે છે. પિતૃપક્ષમાં કેટલાક કામો કરવાથી બચવું જોઈએ, જેમાં નંબર 1, નવા દેવતાઓની પૂજા ન કરો. પિતૃપક્ષમાં નવા દેવતાઓની પૂજા ન કરો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 2, નવા તહેવારો ન ઉજવો. પિતૃપક્ષમાં નવા તહેવારો ન ઉજવો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 3, નવા સંબંધો ન બાંધો. પિતૃપક્ષમાં નવા સંબંધો ન બાંધો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 4, નવો વ્યવસાય શરૂ ન કરો. પિતૃપક્ષમાં નવો વ્યવસાય શરૂ ન કરો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 5, મુસાફરી ન કરો. પિતૃપક્ષમાં મુસાફરી ન કરો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 6, નવા કપડાં ન ખરીદો. પિતૃપક્ષમાં નવા કપડાં ન ખરીદો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે.
નંબર 7, નશીલા પદાર્થોનું સેવન ન કરો. પિતૃપક્ષમાં નશીલા પદાર્થોનું સેવન ન કરો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. નંબર 8, ચોરી ન કરો. પિતૃપક્ષમાં ચોરી ન કરો, કારણ કે આ પિતૃઓના આત્માને અપ્રસન્ન કરી શકે છે. ભાઈઓ અને બહેનો, જો તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો તો સાચા હૃદયથી વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખો, જેથી તમારી પુકાર સીધી તમારા પિતૃઓ સુધી પહોંચી શકે. આ રીતે અમે આવી જ જ્ઞાનવર્ધક માહિતી આખા ભારતમાં ચેનલ દ્વારા પહોંચાડી રહ્યા છીએ. તેથી તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તમારા પિતૃઓ પણ તેનાથી પ્રસન્ન થઈ શકે, તમારી બધી મનોકામનાઓ અને ઈચ્છાઓ તેઓ પૂરી કરી શકે. પિતૃપક્ષ દરમિયાન ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કઈ શાકભાજીઓ ન ખાવી જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ. સૌથી પહેલાં તો આ વાતનું ધ્યાન રાખો, જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે તેણે બહારનું બનાવેલું ખાવાનું ખાવું ન જોઈએ. તે વ્યક્તિએ 15 દિવસ સુધી માત્ર સાત્વિક ભોજન જ કરવું જોઈએ. ખરેખર ધાર્મિક દ્રષ્ટિએ બહારનું ખાવાનું અશુદ્ધ માનવામાં આવે છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને બધાને એક વિનંતી છે. જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવો, જેથી અમારી દરેક આવનારી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તેથી તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. પિતૃપક્ષમાં આ વસ્તુઓ ભૂલથી પણ સેવન ના કરો. નંબર 1, પિતૃપક્ષમાં મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મસૂર દાળનો સંબંધ મંગળ સાથે માનવામાં આવ્યો છે. મંગળ ક્રોધનું કારણ છે, તેથી મસૂર દાળનું સેવન પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. નંબર 2, પાકા ચોખા, જેને ઉસના પણ કહેવામાં આવે છે, તેનું સેવન પણ પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવ્યું છે. પૂજા પાઠના કામમાં અરવા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કાચા ચોખા તરીકે ઓળખવામાં આવે છે. તેનું સેવન તમે કરી શકો છો. નંબર 3, શાસ્ત્રો અનુસાર આ દરમિયાન મૂળા અને ગાજરનું પણ સેવન ન કરવું જોઈએ. ખરેખર મૂળા અને ગાજરને અશુદ્ધ માનવામાં આવે છે. પૂજા પાઠમાં તેમનો ઉપયોગ પણ વર્જિત છે. આ શાકભાજીઓનો સંબંધ રાહુ સાથે હોય છે. નંબર 4, શાસ્ત્રોમાં અરબીનું સેવન પણ પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવ્યું છે. તેથી આ દરમિયાન અરબી અને કારેલાનું સેવન ભૂલથી પણ ન કરો, નહીંતર તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે. નંબર 5, દૂધનું સેવન ન કરવું જોઈએ. જો કે જે દિવસે પિતૃઓની તિથિ હોય તે દિવસે તેમના નામની ખીર બનાવી શકો છો. ખરેખર ખીરને પિતૃઓનું ભોજન માનવામાં આવે છે, તેથી ખીરનું સેવન તમે કરી શકો છો. નંબર 6, ભૂલથી પણ પિતૃપક્ષ દરમિયાન રસોડામાં લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દરમિયાન લોખંડના વાસણમાં ખાવાનું ન બનાવવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષમાં લોખંડના વાસણમાં ખાવાનું બનાવવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. ખરેખર પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ લોખંડના વાસણમાં બનાવેલા ખાવાથી તૃપ્ત નથી થતા. આ જ કારણ છે આ દરમિયાન લોખંડના વાસણનો ઉપયોગ ન કરો. આનાથી તેમના આત્માને શાંતિ નથી મળતી. પિતૃપક્ષમાં ભૂલથી પણ આ ન કરો. નંબર 1, શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો પ્રયોગ કરવામાં આવે છે. આ દરમિયાન ભૂલથી પણ લાલ તલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો. નંબર 2, પિતૃપક્ષ દરમિયાન માંગલિક કાર્યો ન કરવા જોઈએ, જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, દુખાનું મુહૂર્ત વગેરે. આ પ્રકારના માંગલિક કાર્યો ન કરવા જોઈએ. સાથે જ આ સમયમાં કોઈ પણ નવો સામાન પણ ન ખરીદવો જોઈએ. નંબર 3, પિતૃપક્ષમાં કોઈની સાથે પણ જૂઠું ન બોલવું જોઈએ. આ ઉપરાંત કોઈને પણ અપશબ્દો ન કહેવા જોઈએ. સટ્ટો રમવો, કોઈની સાથે છળકપટ કરવું, આવા પ્રકારના કાર્યો ન કરવા જોઈએ. આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. સાથે જ પિતૃપક્ષમાં આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પરંતુ જો કોઈ જાનવર કે સાધુ આવે તો તેમનું પણ અપમાન ન કરવું જોઈએ. આ લોકોનું અપમાન કરવાથી તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે. ઘરના આંગણે જો કોઈ ગાય,
કૂતરો કે ભિખારી આવે તો તેમનું અપમાન ન કરવું જોઈએ. 5 શ્રાદ્ધ કરનારને વાળ, નખ, દાઢી ન કાપવા જોઈએ. ચાલો મિત્રો, હવે જાણીએ કે પિતૃપક્ષમાં શું કરવું જોઈએ. તો નંબર 1, પિતૃપક્ષમાં દરરોજ પિતૃ ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આનાથી પિતૃદોષથી મુક્તિ મળશે. નંબર 2, દરેક શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કીડીઓ અને કાગડાઓને ભોજન આપવું જોઈએ. આ વસ્તુઓની પણ મનાઈ છે, જે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન સરસવનું તેલ, ઝાડુ અને મીઠું ખરીદવાથી વ્યક્તિને ત્રિદોષ લાગી શકે છે, જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ બધી વસ્તુઓ પિતૃપક્ષ પહેલાં જ ખરીદી લેવી જોઈએ. આ નિયમોનું ધ્યાન રાખો. પિતૃપક્ષ દરમિયાન માંસ અને મદિરાથી દૂર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન લસણ અને ડુંગળી વગરનું સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આસપાસના વાતાવરણમાં પણ સાત્વિક રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. પિતૃપક્ષ દરમિયાન રોજ સ્નાન કર્યા પછી તરત જ જળથી પિતૃઓને તર્પણ કરવું જોઈએ અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ. આનાથી તેમના આત્માઓને જળથી તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. જો તમે તમારા પિતૃઓનું તર્પણ કરો છો તો બ્રહ્મચર્યના નિયમોનું પણ પાલન કરો. સાંજે સરસવના તેલ અથવા ગાયના ઘીનો એક દીવો દક્ષિણ મુખે પ્રગટાવવો જોઈએ. નંબર 5, પિતૃપક્ષના દિવસોમાં પિતૃઓ માટે જે પણ ભોજન રાખવામાં આવે છે તે ભોજન પછીથી ગાય, કૂતરા વગેરેને આપી દેવું જોઈએ. હિન્દુ ધર્મ માન્યતા છે કે આ માધ્યમથી આ ભોજન પિતૃઓ સુધી પહોંચી જાય છે. નંબર 6, દરેક શ્રાદ્ધના દિવસે યથાશક્તિ બ્રાહ્મણ અથવા ગરીબોને ભોજન કરાવવું અને યોગ્ય દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ. નંબર 7, પિતૃપક્ષમાં પિતૃઓની અનુકૂળતા મેળવવા માટે શ્રીમદ ભાગવત, મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. પિતૃઓની કૃપા મેળવવા માટે બ્રહ્મ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. નંબર 10, દરરોજ પિતૃ સુક્ત અને પિતૃ ગાયત્રીનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ અથવા કરાવવો જોઈએ. 11,000 પાઠથી અનુષ્ઠાનની પૂર્ણતા થાય છે. નંબર 10, જો કોઈ પરણેલ વ્યક્તિ શ્રાદ્ધ કરી રહ્યો હોય તો તેના સાથે તેની પત્નીનું હોવું પણ જરૂરી છે. પિતૃદોષના ઉપાયો: ઘરની દક્ષિણ દિવાલ પર તમારા પૂર્વજોની તસવીર લગાવો અને તેની સામે દીવો, ધૂપ અથવા અગરબત્તી પ્રગટાવો. પિતૃપક્ષમાં રોજ ઘરમાં સાંજના સમયે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. પિતૃપક્ષ શાંતિ માટે રોજ બપોરના સમયે પીપળાના વૃક્ષને પાણી પાવો. પિતૃદોષ દૂર કરવા માટે પિતૃપક્ષમાં ભગવાન શિવની રોજ પૂજા કરો. પિતૃદોષના ખરાબ પ્રભાવથી બચવા માટે 5 મુખી, 7 મુખી, 8 મુખી અને 1 મુખી રુદ્રાક્ષ એકસાથે ધારણ કરો. જો આ ઉપલબ્ધ ન હોય તો નવગ્રહ રુદ્રાક્ષ માળા પણ ધારણ કરી શકો છો. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને ખીરનો ભોગ ધરાવો. તેમને દૂધ અને ચોખાની બનેલી ખીર અને પૂરીને અર્પણ કરો. જો ભોજન ચાંદીના વાસણોમાં પીરસવામાં આવે તો વધુ શુભ રહે છે. પિતૃઓને ખીર અને પૂરી ચડાવ્યા પછી 21 કન્યાઓ અને 7 બાળકોને ખીર અને પૂરી ખવડાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનધાન્ય આવે છે. આનાથી પરિવારના લોકોની આવકનો સ્ત્રોત વધે છે. જો કોઈની લગ્ન નથી થઈ રહ્યા અથવા વારંવાર સંબંધ તૂટી જાય છે તો આ સમસ્યાઓના છુટકારો મેળવવા માટે પિતૃપક્ષમાં નાળિયેરનો ટોટકો અપનાવો. આ અંતર્ગત ચીંટીઓના દર પાસે 3 નાળિયેરના ગોળા જમીનમાં દબાવી દો. આનાથી પરેશાની દૂર થઈ જશે. જો તમારું કોઈ કામ થતું નથી અથવા કોઈ મનોકામના અધૂરી છે તો તમે પિતૃપક્ષ પર આના માટે ઉપાય કરી શકો છો. માતાઓ અને બહેનો, ચેનલે તમને કદી ખોટી માહિતી આપી નથી, તેથી તમે આ વિડીયોને લાઈક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. આ અંતર્ગત તમારે 5.25 કાચું દૂધ લઈને પીપળ અને વડની ત્રિવેણીમાં અર્પણ કરવું પડશે. દૂધ ચડાવ્યા પછી વૃક્ષની 7 વાર પરિક્રમા કરવી પડશે. આ દરમિયાન તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
મનોકામનાની પૂર્તિ માટે પિતૃપક્ષમાં રોજ પીપળાના વૃક્ષ પર બપોરે જળ, પુષ્પ, અક્ષત, દૂધ, ગંગાજળ, કાળા તલ ચડાવો અને સ્વર્ગીય પરિજનોને યાદ કરો. આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જો કોઈ કુંડળીમાં પિતૃદોષ છે તો પિતૃપક્ષના સોમવારે સવારે સ્નાન કરી અને નંગા પગે શિવના મંદિરે જાઓ. હવે શિવલિંગ પર આંખના 21 પુષ્પ, કાચી છાશ અને બિલપત્ર ચડાવો. આનાથી દોષ દૂર થઈ જશે. જો તમારા કામ બગડી રહ્યા છે અને લાખ પ્રયત્ન કરવા છતાં પણ સફળતા મળતી નથી તો પીપળ અને વડના વૃક્ષને વાવો. સાથે જ વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરો. આવું કરવાથી કાર્યમાં સફળતા મળશે. પિતૃ અમાવસ્યાના દિવસે પાવળના વૃક્ષ નીચે પિતરો માટે ભોજન રાખવાથી પૂર્વજો ખુશ થાય છે. આનાથી બુરી નજરથી પણ બચાવ થાય છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે પિતૃ અમાવસ્યાના દિવસે કાચું દૂધ, 2 લવિંગ, થોડા બતાસા અને કાળા તલ ચડાવો. આવું કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પિતૃપક્ષની પૌરાણિક કથા અનુસાર જોગે અને ભોગે 2 ભાઈઓ હતા. બંને અલગ અલગ રહેતા હતા. જોગે ધનવાન હતો અને ભોગે નિર્ધન. બંનેમાં પરસ્પરમાં ઘણો પ્રેમ હતો. જોગેની પત્નીને ધનનો અભિમાન હતો, પરંતુ ભોગેની પત્ની ખૂબ જ સરળ હૃદયની હતી. પિતૃપક્ષ આવતા જોગેની પત્નીએ તેની પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે કહ્યું તો જોગે આને વ્યર્થનું કાર્ય સમજીને ટાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેની પત્ની સમજતી હતી, જો આવું નહીં કરે તો લોકો વાતો બનાવશે. પછી તેણે પોતાના પિયરવાળાઓને દાવત પર બોલાવવા માટે પોતાની શાન બતાવવાનો આ યોગ્ય અવસર લાગ્યો. તેથી તે બોલી, તમે કદાચ મારી પરેશાનીઓના કારણે આવું કરી રહ્યા છો, પરંતુ આમાં મને કોઈ પરેશાની નહીં થાય. હું ભોગેની પત્નીને બોલાવી લઈશ. બંને મળીને બધું કામ કરી લઈશું. પછી તેણે જોગેને પોતાના પિયરમાં આમંત્રણ આપવા માટે મોકલી દીધો. બીજા દિવસે તેના બોલવા પર ભોગેની પત્ની સવારે વહેલી આવીને કામમાં લાગી ગઈ. તેણે રસોઈ તૈયાર કરી, અનેક પકવાન બનાવ્યા. પછી બધું કામ પતાવીને પોતાના ઘરે આવી ગઈ. આખરે તેણે પણ પિતરોનું શ્રાદ્ધ તર્પણ કરવાનું હતું. આ અવસરને ન તો જોગેની પત્નીએ તેને રોકી, ન તો તે રોકાઈ. જલ્દી જ બપોર થઈ ગઈ હતી. પિતરો ભૂમિ પર ઉતર્યા. જોગે ભોગે પિતરોને પહેલાં જોગીને ત્યાં ગયા તો શું જુએ છે? તેના સસરાવાળા ત્યાં ભોજન પર બેઠા છે. નિરાશ થઈને તેઓ ભોગેને ત્યાં ગયા. ત્યાં શું હતું? માત્ર પિતરોના નામે અગિયારી આપવામાં આવી રહી હતી. પિતરોએ તેની રાખ લીધી અને ભૂખ્યા જ નદીના કિનારે જઈ પહોંચ્યા. થોડી વારમાં બધા પિતરો એકઠા થયા અને પોતપોતાના ત્યાં શ્રાદ્ધની વાતો કરવા લાગ્યા. જોગે ભોગેના પિતરોએ પણ પોતાની આપવીતી સાંભળાવી. પછી તેઓ વિચારવા લાગ્યા કે જો ભોગે સમર્થ હોય તો કદાચ તેમને ભૂખ્યા ન રહેવું પડત, પરંતુ ભોગેના ઘરમાં તો 2 ટંકનું ભોજન પણ ખાવા માટે નહોતું. આ બધું વિચારીને તેમને ભોગે પર દયા આવી અને અચાનક તેઓ નાચતા નાચતા ગાવા લાગ્યા. ભોગેના ઘર ધન થાય, ભોગેના ઘરે ધન થાય. સાંજ થવા આવી. ભોગીના બાળકોને કંઈ પણ ખાવા માટે નહોતું મળ્યું. તેમણે માતાને કહ્યું, ભૂખ લાગી છે. ત્યારે તેમણે ટાળવાના ઈરાદાથી ભોગેની પત્નીને કહ્યું, જાઓ, આંગણામાં હાંડી ઊંધી રાખી છે, તેને જઈને ખોલો અને જે કંઈ મળે તે વહેંચીને ખાઈ લો. બાળકો ત્યાં પહોંચ્યા તો શું જોવે છે? હાંડી મહોરોથી ભરેલી હતી. તેઓ દોડતા દોડતા માતા પાસે પહોંચ્યા અને તેણે બધી વાતો કહી. આંગણામાં આવીને ભોગેની પત્નીએ આ બધું જોયું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ રીતે ભોગે પણ ધનવાન થઈ ગયું, પરંતુ ધન મેળવીને તે અભિમાની ન થયો. બીજા વર્ષે પિતૃપક્ષ આવ્યો. શ્રાદ્ધના દિવસે ભોગેની પત્નીએ 56 પ્રકારના વ્યંજનો બનાવ્યા. બ્રાહ્મણોને બોલાવીને શ્રાદ્ધ કર્યું. દક્ષિણા આપી જેઠ જેઠાણીને સોના ચાંદીના વાસણોમાં ભોજન કરાવ્યું. આનાથી પિતરો ખૂબ જ પ્રસન્ન થયા અને તૃપ્ત થયા. મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ.
જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલી વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.